આ ખૂબ જ મંગલમય અને દિવ્ય અવસરે મને જે અહીંયા આવવાનો અવસર મળ્યો ભગવત કૃપાથી, આપ સૌના પ્રેમાગ્રહથી, તો હું મારી જાતને ધન્ય અનુભવું છું. ખૂબ જ સુંદર અવસર. ભગવાનની ખૂબ જ જ્યારે કૃપા થાય, રામાયણમાં એમ કીધું છે કે અત્યહરી કૃપા જાહી પર હોય, પાવ દેહી હમ આરક સોઈ. ભગવાનની કૃપા આપણા સૌના ઉપર છે, પણ જ્યારે વિશેષ કૃપા થાય છે તો ત્યારે આવું સત્કર્મ થઈ શકતું હોય છે. તો આપણે સત્કર્મના સાક્ષી બની રહ્યા છે, સહભાગી બની રહ્યા છે, લાભાર્થી બની રહ્યા છે. તેનાથી રૂડું વધારે વિશેષ આપણા માટે બીજું કંઈ હોઈ શકે નહીં. આ આયોજન ભગવત કૃપાથી અને એમની પ્રેરણાથી આપણને પ્રાપ્ત થયું છે. સુંદર એક ભગવાનનું મંદિર, ઘર, શિવ પરિવાર સાથે સીતારામ ભગવાનનો પરિવાર, રાધા કૃષ્ણજી, મા જગદંબા, તેમજ સાંઈ બાબા જલારામ બાપા, હનુમાન દાદા, શ્રી ગણેશજી. તો આ રીતે એક સુંદર આખું ભગવત મંડળ આપણને મંદિરમાં પ્રાપ્ત થઈ રહ્યું છે. અને ત્યારે જે કંઈ એમ કહેવાય છે કે જે ગામમાં શિવ મંદિર હોતું નથી ત્યાં થોડીક અધૂરપ રહેતી હોય છે, એ ગામને ગામ કહેવાતું નથી. તો આજથી આ કાર્યક્રમ શરૂ થયો છે અને 5મી તારીખે ભગવાન શિવની પ્રતિષ્ઠા થઈ જવાની, પ્રાણ પ્રતિષ્ઠા થઈ જવાની. અને ત્યારથી આપણું આ ગામ ખરેખર ગામની વ્યાખ્યામાં આવી જવાનું એવું કહીએ આપણે. અને શિવ માટે તો શું કહેવું, શિવે સતત એનો અર્થ જ કલ્યાણ એવું થાય છે. અવઢવદારી છે, આશુતોષ છે, જે મોહ માગવી આપી દે છે. અને શું કહેવાય, શીઘ્ર પ્રસન્ન થવાવાળા આ દેવ છે. સાથે મા જગદંબા, ભગવાન શ્રીરામનો પરિવાર, રાધા કૃષ્ણજી. તો આ રીતે સમસ્ત ભગવાનના શ્રી વિગ્રહોના દર્શન હવે નિત્ય નિયમથી આપણને અહીંયા પ્રાપ્ત થઈ રહ્યા છે. તો બીજું વિશેષ કહેતો નથી. વિધાનો બધા ચાલી રહ્યા છે. વિદ્વાન બધેઓ આ કાર્ય સંપન્ન કરાવી રહ્યા છે. જલાદિવાસના આ પ્રસંગે હું આવી શક્યો, એ જલાદિવાસના દર્શન કરી શક્યો. મંદિર પરિસરના પણ મેં દર્શન કર્યા. ખૂબ જ સુંદર અને ભવ્ય નિર્માણ થયું છે. જેમણે આમાં સહયોગ આપ્યો છે, સહભાગી થયા છે, બધા ધન્ય છે. બધા ભગવત કૃપાને ખૂબ જ શું કહેવાય પ્રાપ્ત થયેલા લોકો છે. મારી એ પ્રાર્થના છે કે બસ ભગવાન સૌના પર આવીને આવી અસીમ કૃપા વરસાવતા રહે, આવા સત્કર્મો કરાવતા રહે, અને બસ આવા સત્કર્મોમાં સહભાગી બનાવી આપણને પુણ્યશાળી બનાવતા રહે, સદભાગી બનાવતા રહે, એવી પ્રાર્થના સાથે સૌને ખૂબ ખૂબ સાધુવાદ આપી, ધન્યવાદ આપી મારી ટૂંકી વાતને વિરામ આપું છું. સૌને જય સિયારામ. ઓમ નમઃ શિવાય.